સુરત સહિત સમગ્ર જિલ્લામાં રેડ એલર્ટ વચ્ચે પાલિકા તંત્ર સંપૂર્ણ એલર્ટ મોડ પર છે। ભારે વરસાદ અને પવનની આગાહીને પગલે નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોનું સ્થળાંતર શરૂ કરવામાં આવ્યું હોવાનું કમિશનર એમ નાગરાજને જણાવ્યું છે। સુરત સહિત સમગ્ર જિલ્લામાં આજે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। હવામાન વિભાગની આગાહીને પગલે પાલિકા તંત્ર દ્વારા અગમચેતીના તમામ પગલાં લેવામાં આવી રહ્યા છે। પાલિકા કમિશનર એમ નાગરાજને જણાવ્યું કે રેડ એલર્ટની અસર દેખાઈ રહી છે અને મોડી સાંજ સુધીમાં ભારે પવન સાથે વરસાદની તીવ્રતા વધી શકે છે। લોકોને બિનજરૂરી બહાર ન નીકળવા અને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે। કિમ વેલેન્જા સહિતના વિસ્તારોમાં વધુ પાણી ભરાવાની શક્યતાને ધ્યાનમાં રાખી નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોને સલામત સ્થળે પરિસ્થિતિનો સામનો કરવા એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમોને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે। ઉપરાંત જિલ્લા કલેક્ટર દ્વારા ભારતીય સેનાની એક પ્લાટૂન પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે। શાળા અને કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે। પાલિકા કમિશનરે વધુમાં જણાવ્યું હતું કે જાનહાનિ અને માલ મિલકતને નુકસાન ન થાય તે માટે સમગ્ર તંત્ર સંપૂર્ણ તૈયારીઓ સાથે સતત મોનિટરિંગ કરી રહ્યું છે। 31 જુલાઈ 2024 સુરત શહેર ખાતે વરસાદનું આગમન થયું છે। આજે જે રેડ એલર્ટ જાહેર કરવામાં આવી છે તે અનુસંધાને એસએમસી તરફથી લો લાઇંગ વિસ્તારમાંથી લોકોને ખસેડવાનું કામ ચાલુ છે। એ સિવાય તમામ શહેરીજનોને વિનંતી છે કે આજે આખા દિવસ વરસાદ પડવાનો છે અને સાંજે ભારે પવન સાથે તેજ પવન સાથે આવવાની શક્યતા છે અને એ મુજબનું વાતાવરણ હવે બની રહ્યું છે। તો તમામને ઘરે સુરક્ષિત રહેવા માટે વિનંતી છે। આજે સ્કૂલ કોલેજો પણ બંધ કરવામાં આવી છે। માર્કેટ એસોસિએશન તરફથી પણ બંધ રાખવા માટેનું આહવાન એસોસિએશન તરફથી પણ આપવામાં આવેલા છે। તો તમામ શહેરીજનોને આજે સુરક્ષિત ઘરે રહેવા અને સુરક્ષિત સ્થળે પોતાનું માલ સામાનને ખસેડી દેવા માટે ખાસ કરીને લો લાઇંગ વિસ્તારમાં જે લોકો રહેતા હોય એમને પણ ખાસ અનુરોધ કરવામાં આવે છે। સાવચેતીથી રહીએ તો આપણે જાનહાનિ કે માલહાનિનું નુકસાન આપણે ટાળી શકીએ છીએ। રેડ એલર્ટ છે તો આપણે બધાએ તૈયાર રહેવું જોઈએ। સુરત શહેરના બહારના વિસ્તારમાં ખાસ કરીને ખીમની વિસ્તારમાં પણ ભરૂચ જિલ્લા બાજુ પણ વધારે વરસાદ થવાની શક્યતા છે। તો નદીના ઉપરની સાઈડમાં પણ દાખલા તરીકે વેલંજા છે અને કઠોર છે, ગોઠાણ છે એવા ગામોમાં પણ પાણી ભરવાની શક્યતા વધારે છે। તો એ બાજુ પણ આપણે એલર્ટ રહેવાની ખૂબ જરૂરી છે। આમ કુલ મળીને તમામ શહેરીજનોને વિનંતી છે। એસડીઆરએફ એનડીઆરએફના ટીમ પણ તૈયાર કરવામાં આવે છે। એ સિવાય આર્મીનું પણ એક પ્લાટૂનની માંગણી સુરત જિલ્લા કલેક્ટર તરફથી કરવામાં આવેલા છે જે રાજ્ય સરકાર આપણને મદદરૂપ થશે। બાકી તમામ તૈયારીઓ કરી દેવામાં આવેલી છે અને તમામ શહેરીજનોને સહકાર આપવા માટે ખાસ વિનંતી કરું છું।